કાળી ચૌદસ આવી રહી છે. તો મિત્રો, આપણે કાળી ચૌદસના દિવસે આપણા વડવાના બાપદાદાના 84 ખાતાના દેવ માટે શું કરવું જોઈએ તે આ વિડીયોમાં જાણકારી આપવાના છીએ. જય મસાણી મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. આપ બધા મિત્રો એમ સર્વ કુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીની પ્રાર્થના કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કાળી ચૌદસ વિશે. તો મિત્રો, કાળી ચૌદસ સ્પેશિયલ વિડીયો છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. અને વિડીયો ગમે તો હાઈપ અને લાઈક શેર કરજો. અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મસાણી મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, કાળી ચૌદસના દિવસે શું કરવું જોઈએ તે આજે તમને આ વિડીયોમાં જણાવીશું. તો મિત્રો, વર્ષમાં એક દિવસ આવે છે કાળી ચૌદસ, એટલે કે દિવાળીના એક દિવસ પહેલાં કાળી ચૌદસ આવે છે. તો કાળી ચૌદસના દિવસે બધા લોકો સ્મશાનમાં સાધના કરવા જતા હોય છે. તો મિત્રો, 84 ખાતું હોય તો મસાણી મેલડી હોય કે ઝોપડી માતા હોય, પહેલાંના વડવા આપણા બાપદાદા સ્મશાનમાં બધા દેવની સાધના કરવા જતા. તો મિત્રો, અત્યારે આપણને ખબર નથી કે આપણા બાપદાદા કયા દેવને લઈને સ્મશાનમાં સાધના કરવા જતા. તો મિત્રો, આપણે એ કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં સાધના કરવી જોઈએ કે નહીં? તો મિત્રો, પહેલાંના વડવા કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં જઈને 84 ખાતાના દેવની સાધના કરતા. ભલે મસાણી મેલડી હોય કે ઝોપડી માતા હોય, પહેલાંના વડવા કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં જઈને 84 ખાતાના દેવને તામસિક નિવેદ કરતા. બકરાના કલેજા, દારૂ, પોતાની જીભની વાટ કરતા, પગની પીંડી કાપતા, આવા તામસિક નિવેદ કરતા. તો મિત્રો, આપણે શું કરવું જોઈએ? આપણા બાપ દાદા કરતા એમ કરવું જોઈએ? તો મિત્રો, 84 ખાતાના દેવ હોય તો મસાણી મેલડી હોય, ઝોપડી માતા હોય, અઘોરી મહારાજ હોય, તો મિત્રો આપણા બાપ દાદા તામસિક નિવેદ કરતા હતા. તો મિત્રો, અત્યારના જમાના પ્રમાણે આપણે તો ના કરી શકીએ. અને ખરેખર તો મિત્રો, આવા તામસિક નિવેદ કરવાથી કોઈ કરોડપતિ નથી બન્યા. તો મિત્રો, દેવ તો ભાવના ભૂખ્યા હોય છે. દેવને વેણ અને વચનની કિંમત હોય છે. બોલીને બીજું ન બોલવું, દેવના વચનનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, કાળી ચૌદસના દિવસે આપણે શું કરવું જોઈએ? પહેલાં તો આપણા ઘરે માંસ મટન ના ખાવું જોઈએ, દારૂ ન પીવું જોઈએ. મિત્રો, 84 ખાતાના દેવ તામસિક નિવેદવાળા હોય તો કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં ના જવું જોઈએ. મિત્રો, ઘરના આંગણામાં 84 ખાતાના દેવોને બેસાડીને પ્રાર્થના કરવી જોઈએ. 84 ખાતાના આગેવાન જે દેવ હોય, મસાણી મેળડીમાં હોય, ઝોપડી માતા હોય કે અઘોરી મહારાજ હોય, તો મિત્રો 84 ખાતાના દેવોને ઘરની બહાર આંગણામાં બેસાડીને પ્રાર્થના કરવી જોઈએ. હે 84 ખાતાના દેવ, એમાં જે આગેવાન દેવ હોય એનું નામ લઈને પ્રાર્થના કરવી કે અમારા બાપદાદાએ જે તામસિક નિવેદ આપ્યા હોય તે અમે તો મીઠા નિવેદ આપશું. તો હે અમારા વડવાના 84 ખાતાના દેવ, તમે આ મીઠા નિવેદ સ્વીકાર કરજો. મિત્રો, જો તમે માંસ મટન ખાઓ છો તો તેને બંધ કરો, પછી 84 ખાતાના દેવને પ્રાર્થના કરો. મિત્રો, 84 ખાતાના દેવોને તામસિક નિવેદ ન આપવું જોઈએ, કેમ કે 84 ખાતાના દેવોને માંસ મટન અને દારૂ આવા તામસિક નિવેદ આપવાથી ધરતીના ધણી ગોગા મહારાજ એતરાજ થાય છે. કેમ કે ધરતીના ધણી ગોગા મહારાજ પવિત્ર દેવ છે. એટલે આવા તામસિક નિવેદથી ગોગા મહારાજને આભડછેટ લાગે છે. એટલે ગોગા મહારાજ તમને તકલીફ આપે છે. એક બાજુ આપણે આપણા દેવને જમાડીએ અને બીજી બાજુ ગોગા મહારાજના ગુના કરીએ છીએ. તો મિત્રો, કાળી ચૌદસના દિવસે 84 ખાતાના દેવને મીઠા નિવેદ કરવા જોઈએ. તો ચાલો મિત્રો,
તમને જણાવી દઉં કે કાળી ચૌદસના દિવસે 84 ખાતાના દેવને મીઠા નિવેદમાં શું કરવું જોઈએ? તો મિત્રો, દેવ તો ભાવના ભૂખ્યા હોય છે. દેવને ખાવા પીવાની જરૂર નથી પડતી. શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, દેવ તમારા કામ કરશે. તો મિત્રો, 84 ખાતાના દેવ હોય તો કાળી ચૌદસના દિવસે ઘરની બહાર હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ કે અમારા બાપદાદાએ જે તામસિક નિવેદ આપતા હોય તે, હે 84 ખાતાના દેવ, અમે એવા તામસિક નિવેદ નહીં આપી શકીએ, તો હે 84 ખાતાના દેવ, અમે તમને આ મીઠા નિવેદ આપીએ છીએ, તો તમે આ નિવેદ સ્વીકાર કરજો. તો મિત્રો, મસાણી મેળીમાં હોય તો નિવેદમાં એક શ્રીફળ, એક ફૂલનો હાર, એક કાળી ચૂંદડી અને 500 ગ્રામ ભડકાની ખાંડ નાખીને લાપસી બનાવીને, એક લોટો પાણી ભરીને તેમાં થોડો ગોળ અને થોડું કંકુ નાખીને ગોળનો પ્યાલો મસાણી મેળવીને નિવેદ આપવું જોઈએ. અને પ્રાર્થના કરો કે હે મસાણી મેળવીમાં, અમે માંસ મટન ખાતા નથી અને દારૂ પીતા નથી, તો હે મસાણી મેળવીમાં આ મીઠા નિવેદને સ્વીકારી લેજો. અને ઝોપડી માતા હોય તો એક શ્રીફળ, 2 અગરબત્તી અને 500 ગ્રામ ચોખા લઈને ભાત બનાવીને નિવેદ આપજો. અને જો અઘોરી મહારાજ હોય તો 2 અગરબત્તી લેજો, સાથે રોટલી અને સિગરેટ લઈને રોટલીમાં ઘી અને ગોળ નાખી ચૂરમું બનાવીને નિવેદ આપજો. અને એક ખાસ વાત મિત્રો, 84 ખાતાના કોઈ પણ દેવ હોય તો તેને ઘરના મુખ્ય દરવાજા પર પૂજવામાં આવે છે. અને બીજું, 84 ખાતાના કોઈ પણ દેવને પૂજતા પહેલા તમારા કુળદેવીની રજા લઈને, તમારા ચડાવ દેવની રજા લઈને અને તમારા ગુરુ સંબંધિત લોકોની સલાહ લેવી જોઈએ. મિત્રો, 84 ખાતાના દેવને પૂજતા પહેલા યોગ્ય સલાહ અને જાણકારી હોવી જોઈએ, નહીતર ગંભીર નુકસાન થઈ શકે છે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. આશા રાખું છું કે આ કાળી ચૌદસ સ્પેશિયલ વિડીયો તમને ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો. અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મસાણી મેરડીમાં, જય ઝોપડીમાં લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મસાણી મેરડીમાં, જય માતાજી, હર હર મહાદેવ.